આજે મેં નાની બેબી માટે ડિઝાઇનવાળી ચોલી બનાવી છે. ઉપર કેડિયા ટાઈપ છે અને નીચે અમરેલા ચણિયો છે. 1 થી 1.5 વર્ષની છોકરી માટે છે. પહેલા આપણે વધારાનું જે કાપડ વધ્યું હોય એમાંથી ચણિયો બનાવવાનો છે. ડબલ ફોલ્ડ કરીને જે ખૂણો આવતો હોય એનાથી આપણે 4 વાળું કરી દઈશું ચણિયા માટે. પહેલા આપણે કમરનું માપ લઈ લઈશું. કમર છે 17 થી 18 ઇંચ રાખેલી છે. 17 થી 18 ઇંચના આપણે 4 ભાગ કરવાના છે. પહેલા લંબાઈ લઈ લઈશું. લંબાઈ રાખી છે 19 ઇંચ અને કમર રાખી છે 8 ઇંચ. કટિંગ કરી નાખશું. ચણિયો કટિંગ થઈ ગયો છે. હવે નીચે આપણે જે કાપડમાં ઘટ આવી છે ને આપણે ક્રોસમાં કાપડ મૂકી દઈશું. હવે જે આપણે કાપડ કટિંગ કર્યું છે એને આપણે ક્રોસમાં ગોઠવી દેવાનું છે. પછી કટિંગ કરી નાખશું જેટલું આપણે માપ આવતું હોય એટલું. ચણિયાનો નીચેનો ઘેર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના જ માપનું અસ્તર કટિંગ કરી નાખશું. એનાથી આપણે ડબલ વાળું કરીને આ રીતે 4 વાળું કરીને માથે ચણિયો જે આપણે કટિંગ કર્યો છે એમાંથી મૂકી દઈશું. ચણિયો કટિંગ કર્યો છે એની કરતાં આપણે 2 ઇંચ ઓછું રાખવાનું છે. ઉપરનો ભાગ તો જેટલો આપણે આવતો હોય એટલો રાખવાનો છે. નીચેની લંબાઈ આપણે 2 ઇંચ ઓછી રાખવાની છે, જેથી કરીને આપણું અસ્તર બહાર ન આવે ચણિયામાંથી. કટિંગ કરી નાખશું. ચણિયાનું અસ્તર આપણે કટિંગ થઈ ગયું છે. નીચે આપણે સેજ એવી ક્રોસમાં કટ આવી છે એને આપણે ક્રોસમાં કટિંગ કાપડ મૂકી દઈશું. હવે ચણિયાનો કમરપટ્ટો આપણે માપ લેવાનું છે. નીચેનું આપણે ઘેર કટિંગ થઈ ગયું છે. હવે આપણે કમરપટ્ટો કટિંગ કરી નાખશું. પહેલા આપણે માપ લઈ લઈશું. માપ છે આપણે 16 ઇંચ. 16 તો 32 ઇંચ લંબાઈ થાય છે આપણે કમરપટ્ટાની. એ રીતે માપ લઈને આપણે પટ્ટો કટિંગ કરી લઈશું. પહોળાઈ આપણે 5 ઇંચ રાખી છે કારણ કે એમાં આપણે 2 નેફા કરવાના છે. એક પટ્ટો તૈયાર છે આપણે. હવે આપણે અસ્તરમાં કટિંગ કરી નાખશું. થોડુંક કાપડ આપણે વધારે રાખવાનું છે જેથી કરીને આપણે સિલાઈ લગાડવી કાપડમાં આપણે ઘટ ન પડે. તો કમરપટ્ટો આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચણિયાને સીવી લઈશું. પહેલા આપણે કમરપટ્ટો લગાડી દઈશું. એને આપણે જોઈન્ટ કરી લઈશું. પહેલા હવે આપણે અસ્તરને જોઈન્ટ કરી દઈશું. અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે કાપડ અને અસ્તરની બેને જોઈન્ટ કરવાનું છે. પહેલા આપણે વચ્ચે સિલાઈ લગાડી દઈશું.
જેથી કરીને આપણું કાપડ આગા પાછું ન થાય. હવે આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. સાઈડ ધારની સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બીજી સાઈડ લગાડી દઈશું. વધારાનું કાપડ આપણે બધું કટ કરી લઈશું. ના આપણે કમરપટ્ટો તૈયાર છે. હવે એક સાઈડથી આપણે વાળી લેવાનું છે. વાળીને સિલાઈ લગાડી દઈશું. એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બસ જે આપણે કાપડ કટિંગ કર્યું હતું એમાં આપણે જે ઉપરનું કાપડ જે ક્રોસમાં તાણ આવી હતી એને આપણે જોટ કરી દઈશું. પહેલા બે સાઈડ બીજી બાજુ પણ આપણે જોટ કરી દઈશું. બે બાજુ અસ્તર જોટ થઈ ગયું છે. હવે ચણિયાને આપણે ડબલ વાળો કરીને આપણે જોઈ લેવાનું છે. વધારે કાપડ હોય તો આપણે કટિંગ કરી લઈશું. જે રીતે આપણે ચણિયો કટિંગ કર્યો તો એ રીતે આપણે ગોઠવી દેવાનો છે ચણિયો. હવે આપણે સેજ જેવું કાપડ હતું એ કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે અસ્તરને પણ આપણે જે સેજ ખૂણામાં કાપડની કટ પડી તેને આપણે કાપડ લગાડી દઈશું. એક સાઈડ કાપડ લાગી ગયું છે. એવી રીતે આપણે બીજી બાજુ કાપડ લગાડી દઈશું. બીજી બાજુ લાગી ગયું છે. વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. આપણે કાપડને અને અસ્તરને પહેલા કમરે જોઈન્ટ કરી દઈશું. આવી રીતે કાપડને અને અસ્તરને આપણે જોઈન્ટ કરી દેવાનું છે સરખું. આપણે ડબલ ફોલ્ડ કરીને પરથી સિલાઈ લગાડવાની છે. પહેલા આપણે અસ્તર જોઈન્ટ કરશું. મેન કાપડ આપણે બાકી રાખવાનું છે. અસ્તર હારે આપણે જોઈન્ટ નથી કરવાનું, કારણ કે અસ્તર હારે જોઈન્ટ કરશું તો ઘેર સરખો નહીં રહે. અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે નીચેનું જે મેન કાપડ છે એને આપણે જોઈન્ટ કરી દઈશું. અસ્તર અને કાપડ આપણે અલગ અલગ જ રાખવાનું છે. નીચેની સાઈડમાં સિલાઈ લગાડવી. લો જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં કમરપટ્ટો મૂકી દઈશું. કમરપટ્ટાને આપણે એક સાઈડથી વાળી લઈશું. બીજી સાઈડે આપણે વાળી દઈશું. હવે જ્યાં આપણે સિલાઈ લગાડી હતી વચ્ચે આપણે નાથીને જ આપણે કમરપટ્ટો મૂકવાનો છે. એક સાઈડ સિલાઈ લગાડી દઈશું. આવી રીતે સિલાઈ લગાડી દેવાની છે. હવે આપણે નીચેની સાઈડ વાળી દેવાનું છે. ઉપરથી સિલાઈ લગાડવાની છે જેથી કરી ફિનિશિંગમાં સિલાઈ લાગે. ધારની સિલાઈ જ મારવાની છે. નીચેથી આપણે કાપડ સરખું કરતું જવાનું છે ને માથે ધારની સિલાઈ લગાડતું જવાનું છે.
તો આપણે પટ્ટો મેકાઈ ગયો છે. હવે આપણે એમાં વચ્ચે સિલાઈ લગાડી દઈશું જેથી કરીને આપણે એમાં 2 નેફા બની જાય. ચણિયામાં 2 નેફા કરવાના છે એટલે આપણે એમાં જે નેફો મૂક્યો છે કમર પટ્ટો એમાં આપણે વચ્ચોવચ સિલાઈ લગાડવાની છે જેથી કરીને આપણે નાની બેબીને પહેરાવી હોય તો પહેરાવી એકવી અને એનાથી થોડીક મોટી હોય તો એને પણ પહેરાવી એકવી. બીજા નેફામાં ડબલ નાખી ચણિયો તૈયાર થઈ ગયો છે. હવે નીચેની સાઈડ આપણે અસ્તર વાળી લઈશું. નીચે જે અસ્તર છે એમાં આપણે સિલાઈ લગાડવાની છે અને જે મેન કાપડ છે આપણે ચણિયાનું એમાં આપણે ઓવરલોક કરાવવાનો છે. પહેલા એક સાઈડ સિલાઈ લગાડવાની છે કાપડમાં. હવે આપણે પટ્ટી બીજી વાળીની માં બીજી સિલાઈ લગાડી દેવાની છે. હવે ચણિયો તૈયાર થઈ ગયો છે. ચણિયામાં હવે આપણે ઓવરલોક કરવાનું છે. હવે જે બ્લાઉઝ આપણે કટિંગ કરવાનું છે જે કેડિયા ટાઈપ એને આપણે પહેલા ઉપરનો ભાગ કટિંગ કરી નાખશું. જે કોટી આવે ઈ લંબાઈ લીધી છે 9 ઇંચ. ગળું લીધું છે 3 ઇંચ લંબાઈ અને આડું લીધું છે 2 ઇંચ. આપણે પાન ટાઈપ ગળું કરવાનું છે એટલે એમાં શોલ્ડર લીધું છે 1.5 ઇંચ. છાતી લીધી છે 9 ઇંચ. કમર પણ લીધી છે 9 ઇંચ. કટિંગ કરી નાખશું. જો આ પાન ટાઈપ ગળું બનાવવાનું છે એમાં આપણે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે એને આપણે માથે મૂકીને કટિંગ કરી લઈશું. પાછળનો ગળો આપણે ગોળ જ રાખવાનો છે. જે મેન ફેબ્રિક લીધું છે આપણે અડધો મીટર લીધું છે. અડધા મીટરમાં આપણે નાના બેબીનું કેડિયું થઈ જશે તૈયાર. જે નીચેનો ઝાલર વાળો ભાગ છે એ આપણે ઉપરના ભાગમાં લગાડવાનો છે ને જે વચ્ચેની જે બુટ્ટી વાળો ભાગ છે એને આપણે ઝાલર કરવાની છે. આગળ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે નીચે જે કેડિયામાં ચપટા લેવાના છે બ્લાઉઝ પણ એને આપણે કટિંગ કરવાનું છે. એની લંબાઈ આપણે 6 ઇંચ રાખી છે. નીચેના આપણે ચપટાનું કાપડ પણ તૈયાર થઈ ગયું છે. એટલે આપણે આગળનો ભાગ તૈયાર કરી લઈશું. કાપડને સવળું રાખવાનું છે અને માથે અસ્તર લગાડ મૂકી દેવાનું છે. પહેલા આપણે ગળાને સિલાઈ લગાડી દઈશું. ગળાની સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે જે અંદરનું ગળું છે આપણે કટિંગ કરી લઈશું. હવે બે સાઈડ આપણે સ્લીવમાં સિલાઈ લગાડી દેવાની છે જેથી કરીને આપણે ગળું પલટાવીએ એમાં આપણે હારોહાર સ્લીવ પણ પલટી જાય. બે સાઈડ આપણે સ્લીવમાં સિલાઈ લગાડી દઈશું. વધારાનું કાપડ કટ કરી લઈશું.
એમાં આપણે કટ લગાડી દેવાના છે સ્લીવમાં અને ગળામાં. હવે આપણે પલટાવશું એટલે આપણે ગળું અને સ્લીવ પણ પલટી જશે. પેલા આપણે ગળાને આપણે સિલાઈ લગાડી દઈશું. હવે સ્લીવને લગાડી દઈશું. બીજી બાજુ સ્લીવને લગાડી દઈશું સિલાઈ. એટલે આગળનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગ તૈયાર કરવાનો છે. વચ્ચેથી આપણે કટ લગાડી દઈશું. બે કાપડને અલગ કરી દઈશું. પેલા આપણે સ્લીવના ભાગને સિલાઈ લગાડી દઈશું. આ શોલ્ડર છે ને આપણે બાકી રાખવાનું છે. હવે ગળાના ભાગને સિલાઈ લગાડીને આપણે સીધી સિલાઈ લગાડવાની છે, કારણ કે આપણે ચેન મૂકવાની છે પાછળ. વધારાનું કાપડ કટ કરી લઈશું. એમાં કટ લગાડી દઈશું. બીજામાં આપણે એવી રીતે સિલાઈ લગાડવાની છે. ચેન લગાડવાની છે એટલે આપણે ચેનનો ભાગ પણ આપણે પલટાઈ જાય, ગળું પલટાઈ જાય અને સ્લીવ પણ પલટાઈ જાય. આવી રીતે ત્રણેય ભાગ આપણે પલટી જશે. હવે એમાં આપણે સિલાઈ લગાડી દેવાની છે પેલા સ્લીવમાં. એક બાજુનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. એ રીતે આપણે બીજો ભાગ તૈયાર કરી લઈશું. એને પણ આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. બીજો ભાગ પણ આપણે તૈયાર થઈ ગયો છે. વધારાનું કાપડ કટ કરી નાખશું. હવે આપણે આમાં ચેન લગાડવાની છે. એક સાઈડ ચેન લાગી ગઈ છે. હવે આપણે એ ચેનને આપણે એની કાપડને એની માથે મૂકવાની છે, જે રીતે આપણે ચેન દેખાય નહીં. ચેન લાગી ગઈ છે. વધારાની ચેન આપણે કટ કરી લઈશું. હવે પેલા આપણે શોલ્ડર જોટ કરી દઈશું. શોલ્ડર જોટ થઈ ગઈ છે એક બાજુ, આપણે બીજી બાજુ શોલ્ડર જોટ કરી દઈશું. શોલ્ડર જોટ થઈ જાય પછી આપણે બ્લાઉઝને સવળું કરી લેવાનું છે. સવળું કરીને જે આપણે કાપડ કટિંગ કર્યું તો નીચે ચપટા લેવાનું, એ કાપડને આપણે જોટ કરી દેવાનું છે. એક ભાગનું કાપડ આપણે જોટ થઈ ગયું છે. હવે બીજા ભાગનું કાપડ આપણે જોટ કરી દઈશું. જે આગળનો ભાગ છે એને આપણે પેલા માપ લઈ લઈશું. જ્યાં સુધીનું આપણે ફિટિંગ આવતું હોય એને આપણે ચપટા નથી લેવાના. આવી રીતે પેલા નિશાન કરી દઈશું. ફિટિંગ આવે છે એને આપણે સીધી સિલાઈ લગાડવાની છે. એક વચ્ચે કટ લગાડી દઈશું, જેથી કરીને આપણે ચપટા લેવામાં આસાની રહે. એક બાજુ કાપડ વધઘટ ન થાય. આવી રીતે ચપટા લઈ લેવાના છે. એક બાજુ ચપટા લેવાઈ જાય પછી આપણે બીજી બાજુ ચપટા લઈ લઈશું એવી જ રીતે.
પટાલન તૈયાર થઈ ગયું છે. હવે આપણે કેડિયાને ફિટિંગ કરી લઈશું. ફિટિંગ આપણે 11 ઇંચ ફિટિંગ કરવાનું છે. નીચે કમર આપણે 10 ઇંચ રાખવાની છે. એ રીતે આપણે બે સાઈડ આપણે બ્લાઉઝ ફિટિંગ કરી લઈશું. બે સાઈડ બ્લાઉઝ ફિટિંગ થઈ જાય પછી આપણે નીચેનું કાપડ વાળી દેવાનું છે. એટલે આપણું કેડિયું તૈયાર થઈ જશે. એક સાઈડ ફિટિંગ થઈ ગયું છે એવી રીતે આપણે બીજી સાઈડ ફિટિંગ કરી દઈશું. પેલા આપણે સવળી સાઈડ સિલાઈ લગાડશું, પછી ઊંધું કરીને સિલાઈ લગાડશું, જેથી કરીને નવા કાપડમાં જે ટીકી છે એને આપણે નાની છોકરીને લાગે ને એવી રીતે. બીજી સાઈડ પણ આપણું ફિટિંગ થઈ ગયું છે. એવી રીતે 4 થી 5 પ્લેટ આપણે ફિટિંગ કરી દેવાના છે. હવે આપણે જે નીચેનું જે કાપડ હતું એને આપણે સિલાઈ લગાડી દઈશું. આ અડધા મીટર કાપડમાંથી આપણે કેડિયું તૈયાર કર્યું છે. 1.5 વર્ષની છોકરીથી લઈને 2 વર્ષની છોકરીની થઈ રેવડું જે ચણિયાનો ભાગ સીવો આપણે કટિંગ કરીને સીવો છે એ આપણે 1 મીટરના કાપડમાં કર્યો છે. આવી રીતે નીચે ડબલ સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લાગી ગઈ છે. કેડિયું આપણું સિવાયને તૈયાર થઈ ગયું છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.